નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સુખી સિંચાઈ વિભાગનું જર્જરિત બિલ્ડિંગ વરસાદમાં ધરાશાય થયું છે. છોટાઉદેપુરના બોડેલીના અલી ખેરવા વિસ્તારમાં બોડેલી ખાતે સુખી સિંચાઈ કચેરીના કેમ્પસમાં 25 થી વધારે બિલ્ડિંગો જર્જરિત છે. જ્યાં સુખી સિંચાઈ વિભાગના કર્મચારીઓને રહેવાના બિલ્ડિંગો જર્જરિત બનતા તેને તોડી પાડવા માટે મંજૂરી ના મળતા દરખાસ્ત સિંચાઈ વિભાગને મોકલવામાં આવી છે. જ્યારે આ કેમ્પસમાં સિંચાઈ વિભાગની કચેરી આવેલી છે અને રેસ્ટ હાઉસ આવેલું છે, તેમાં કર્મચારીઓ અવરજવર કરે છે. ત્યારે સુખી સિંચાઈ વિભાગનું જર્જરિત બિલ્ડિંગ વરસાદમાં ધરાશાયી થયું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.